રાત જેની છે નાસ્તામાં ભૂંગળા બટેકા આપ્યા હતા. મસ્ત ભરેલા કારેલા કર્યા છે, પછી સવારમાં બટેટા કર્યા હતી અને લીલા મરચાંમાં કઢી કરી છે. પાર્સલ તૈયાર કરું છું. આ છે ને એક અમેરિકાથી આપણા સબસ્ક્રાઈબર છે, એમનું છે. અત્યારે છે ને બ્રોકલીવાળા ફ્રાઈડ રાઈસ બનાવું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો જેને ગઈ સ્કૂલે એના તો કેવીને ગયો છે. હોલ ટિકિટ લેવાની છે, પ્રેક્ટિકલ ચાલુ થશે એટલે ચા નાસ્તો પતી ગયો અને બધું કામ પતી ગયું. રાત તો જેની છે નાસ્તામાં ભૂંગળા બટેકા આપ્યા હતા, એને ભૂંગળા બટેકા લઈ જવા હતા તો કીધું ચાલ બનાવી દઉં. અને અત્યારે તો જો રસોઈ ખાલી બાકી છે, પણ થોડુંક વિડીયોનું કામ કરવાનું બાકી છે, પતાવી લઉં પછી રસોઈ કરશું. રસોઈમાં તો આજે છે ને ભરેલા કારેલા કરવા છે અને સાથે જોઈએ દાળ ભાત કરવું અથવા તો કઢી ભાત કરવા છે. પણ પહેલાં વિડીયોનું થોડુંક કામ પતાવી લઉં ને પછી જોઈએ શું બનાવું. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત ભરેલા કારેલા કર્યા છે, પછી સવારમાં બટેટા કર્યા હતી અને લીલા મરચાંમાં કઢી કરી છે. કઢી ભાત, રોટલી અને અડદિયા, આટલું જમવાનું છે આજે. ચાલો જમવા. મને કારેલા બહુ જ ભાવે. તને ભાવે? હા. જમીને ફ્રી થઈ ગયા અને પાર્સલ તૈયાર કરું છું. છે ને એક અમેરિકાથી આપણા સબસ્ક્રાઈબર છે, એમનું છે, પણ બોમ્બે મોકલવાનું છે એમના સગાને ત્યાં. અને હજી તો અડધા વાસણ ધોયા ને ત્યાં કસ્ટમર આવ્યા, એ પાછા કસ્ટમર ગયા અને પાછો એક ફોન આવ્યો બીજા કસ્ટમરનો કે એમાં આવવી. મેં તો થોડી વાર પછી આવું, વાસણ ધોઉં છું, કીધું અડધી કલાક પછી આવજો.
એટલે પછી વાસણ ધોઈને નવરી થઈ અને પછી પાછી કસ્ટમર આવ્યા તો ગાઉન જમ્બો સાઇઝના વિડીયો આપણે મૂક્યો હતો ને એટલે જમ્બો સાઇઝના ગાઉન જોઈતા હતા તો 2 ગાઉન લઈ ગયા અને ડ્રેસ લઈ ગયા. જમ્બો સાઇઝના ગાઉન છે ને 2 બેન લઈ ગયા. પહેલાં એક પાર્સલમાં મોકલું એટલે હવે 3 પડ્યા છે. એમાં છે ને બહુ લિમિટેડ સ્ટોક હોય છે, ઓછા મળે છે, મળતા જ નથી. 6 માંડ મળ્યા હતા તો 6 લાવી હતી, 3 વેચાઈ ગયા, 3 છે. હજી કોઈને લેવા હોય તો ઝડપથી કહેજો કે એ બહુ ઓછા મળે છે લિમિટેડ સ્ટોકમાં. તો 3 પડ્યા છે. અને જો પાછો અવાજ એ બેસી ગયેલો છે, દવા પીધી અને બસ હવે આ કસ્ટમરે ગયા અને પાછું બધું વાળીને મૂક્યું. પાર્સલ કરવું તો કીધું કરી લો પહેલાં અને પછી થોડીક વાર આરામ કરવો છે. જો સાંજ થઈ ગઈ છે અને અત્યારે છે ને બ્રોકલીવાળા ફ્રાઈડ રાઈસ બનાવું છું. આજે બ્રોકલી સરસ હતી, એકદમ ફ્રેશ. કીધું ચલો ફ્રાઈડ રાઈસ બનાવીએ. ને ક્યારે બનાવી નથી, પહેલી વાર બનાવું છું. જેને ને ભાવે છે કે આપણે રેસ્ટોરન્ટમાં ગયા હોય જમવા તો એમ આપણે ખાધેલી છે, પણ ઘરે બનાવી નથી ક્યારેય. તો આજે ટ્રાય કરવી. આ મળતી જ નથી. હા, ઓછી મળે. આજે જોવા મળી તો કીધું ચાલો લઈ લઈએ. માર્કેટમાં હોય પણ આમ યલો હોય. હા, આજ તો ફ્રેશ હતી, એકદમ સરસ. એટલે કીધું મસ્ત ફ્રાઈડ રાઈસ બનાવી. જો કેપ્સિકમ આજે નથી, કાલે હતા તો શાક બનાવી નાખ્યું. એટલે આ મરચાં છે જો મોળા, એનો ઉપયોગ કરી લઈશું. હજી ગળું બરાબર થયું નથી. અને હમણાં આપણે એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો અમદાવાદથી. એમણે મને કહે કે રાત્રે સુવા ટાઈમે છે ને ગરમ દૂધમાં થોડી ખાંડ નાખી અને ગરમ દૂધ પીજો કે એનાથી મટી જ જશે કે. એટલે ચાલો તો આજે ટ્રાય કરીશ. ગળું ખુલી જાય તો સારું, કાંઈ કામ નથી થતું. મારે ડ્રેસના ને એના વિડીયો બનાવવાના છે તોય નથી થતું કામ. ગળું સરખું થાય તો બનાવું ને. અત્યારે આ ફ્રાઈડ રાઈસ બનાવી લઉં અને જમી લઈ. થોડીક વાર સૂઈ ગઈ હતી, પાછી કસ્ટમર ગયા ને પછી મમ્મી આરામ થઈ ગયો. ખાંડની જગ્યાએ બોનવીટા નાખી દેજો, મજા આવશે. ખાંડ નાખવાની કીધું, મેં કીધું ખાંડથી થઈ જાય સરખું. કે આ કે મને ગાવાનો બહુ શોખ છે ને, હું ગાઉં છું કે. અને એટલે મને જ્યારે આવું થાય ને ત્યારે હું એમ જ કરું છું કે એનાથી તરત ફેર પડશે. તો આજે આપણે ટ્રાય કરીએ. હાલો જમવા. જો ફ્રાઈડ રાઈસ બની ગયા છે. આવી કઢાઈમાં છે ને બહુ મસ્ત બને છે. આ સ્પેશિયલ ચાઇનીઝ બનાવવા માટે જ લીધી છે. આ છે ને બહુ ગરમ થાય એકદમ, એનો ટેસ્ટ અલગ આવે. જો આવા બન્યા છે. હાલો જમવા. કારેલા છે ભરેલા, રોટલી ને છાશ. હાલો જેનીએ તો જમી લીધું. કા કેવા બન્યા હતા? સારા સારા. હાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા. બધા સૌનું કામ કરે છે. જો
સવાર માટે બેગ ભરે છે. કેવિન વાંચવા બેસી ગયો છે. કેવિનના પપ્પા સૂઈ ગયા છે. બધા સૌનું કામ કરે છે. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.